નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। નિહાળીએ આજના સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં 10 થી વધુ કંપનીઓને ક્લોઝર નોટિસ મળતા ઉદ્યોગ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। આજે પણ વરસાદની આડમાં કેમિકલ યુક્ત પાણી અમરાવતી ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે। નિહાળો વિશેષ અહેવાલ। બિન સત્તાવાર મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં કેટલીક કંપનીઓ દ્વારા વરસાદી કાંસોમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હોવાની ફરિયાદોના પગલે જીપીસીબી દ્વારા વિવિધ સ્થળોએથી નમૂનાઓ એકત્રિત કરી પૃથક્કરણ અર્થે મોકલવામાં આવ્યા હતા। બિન સત્તાવાર મળતી માહિતી મુજબ આ નમૂનાઓના રિપોર્ટના આધારે જીપીસીબીએ 10 થી વધુ કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારી છે। આ કાર્યવાહી બાદ અંકલેશ્વર ઉદ્યોગમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો, સભ્યો અને કેટલાક ઉદ્યોગપતિઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે, જ્યાં તેઓ સમગ્ર મામલે રજૂઆત કરવા ગયા હોવાની ચર્ચા। અને બીજી તરફ આજે સવારે અંકલેશ્વરમાં પડેલા નજીવા વરસાદ દરમિયાન ફરી એકવાર કેટલાક ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસોમાં છોડવામાં આવ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। આ કેમિકલયુક્ત પાણી સી પમ્પિંગ સ્ટેશન નજીક આવેલી વરસાદી પાણીની ચેમ્બરમાં પહોંચ્યું હતું। ત્યારબાદ ચેમ્બરના ગેટમાંથી આ પાણી અમરાવતી ખાડી તરફ છોડવામાં આવી રહ્યું હોવાનું પણ જોવા મળ્યું હોવાનું વિડીયોમાં કેદ થયું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ખાડીમાં વહેતું આ પાણી ભારે દુર્ગંધવાળું પાણી છે અને અતિ ભારે કેમિકલયુક્તવાળું પાણી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે જો વારંવાર પ્રદૂષણની ફરિયાદો અને કાર્યવાહી સામે આવી રહી છે તો જીપીસીબી, એનસીટીએલ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, પર્યાવરણ સાથે સંકળાયેલી વિવિધ એજન્સીઓનું સતત મોનિટરિંગ કેટલું અસરકારક છે? શું વરસાદની આડમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે કડક અને સતત કાર્યવાહી થશે? શું માત્ર ક્લોઝર નોટિસ પૂરતું સાબિત થશે કે પછી પ્રદૂષણ પર કાયમી અંકુશ લાવવા માટે વધુ કડક પગલાં ભરવામાં આવશે કે નહીં? આ સમગ્ર મામલે હવે સૌની નજર જીપીસીબી અને રાજ્ય સરકારની આગામી કાર્યવાહી પર ટકેલી છે। ચૈતર વસાવાની જામીન અરજી પર હાઈકોર્ટમાં આજે સુનાવણી પૂર્ણ કરવામાં આવી। સરકારને માત્ર 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે। હવે આવતીકાલે જે નિર્ણય આવશે તે નવો વળાંક સાબિત કરશે। વનકર્મી પર હુમલા અને ખંડણીના કેસમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા અને અન્ય સહ્ય આરોપીઓ જામીન અરજી તેમજ સજા પર સ્ટે લાવવાની અરજી અંગે ગુજરાત હાઈકોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી। સુનાવણી દરમિયાન ચૈતર વસાવા અને તેમના ધર્મપત્નીના વકીલો દ્વારા કોર્ટમાં વિસ્તૃત દલીલો રજૂ કરવામાં આવી હતી। બીજી તરફ સરકાર પક્ષે પોતાના જવાબ અને પુરાવા રજૂ કરવા માટે 48 કલાકનો સમય માંગ્યો હતો। જોકે હાઈકોર્ટે સરકારની 48 કલાકની માંગણી સ્વીકારી નહોતી અને માત્ર 24 કલાકનો સમય આપ્યો છે। હવે આ કેસની વધુ સુનાવણી આવતીકાલે એટલે કે 16 જુલાઈના રોજ થશે। ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં અને સજા પર સ્ટે મળશે કે નહીં તે અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ જ કેસમાં સહ આરોપી અને ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાને નવજાત બાળકની માતા હોવાના માનવીય અભિગમને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે અગાઉ જામીન મંજૂર કર્યા હતા। બાળકના હિતને જોતા સરકારે પણ તેમના જામીનનો વિરોધ કર્યો ન હતો। આ કેસમાં નર્મદા સેશન કોર્ટે જૂન 2026માં વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકી આપવાના ગુનામાં ચૈતર વસાવા સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકાર્યો હતો। 2 વર્ષથી વધુની સજા થતાં કાયદાકીય જોગવાઈ મુજબ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં આવ્યું છે। તેથી તેમની કાનૂની ટીમ સજા પર સ્ટે અને જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં કાનૂની લડત લડી રહી છે। હવે સૌની નજર આવતીકાલે થનારી સુનાવણી પર છે, જ્યાં હાઈકોર્ટનો નિર્ણય આ કેસમાં મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે। રાજસ્થાનની 13 વર્ષીય બાળકી સાથે થયેલા દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ભરૂચમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના નામે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં 13 વર્ષીય બાળકી સાથે થયેલી કથિત ક્રૂર દુષ્કર્મની ઘટનાને લઈને દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે।
આ ઘટનાના વિરોધમાં ભરૂચ ખાતે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તથા અંજલિ યોગી ક્લાસ, શ્રી નિકેતન ભરૂચ, રેવા ફાઉન્ડેશન, અર્પણ ફાઉન્ડેશન, જયંત રઘુસૈની ભરૂચ, સંસ્કૃતિ સેવા સમાજ સંસ્થા, સખી સૈયર મંડળ તથા વિવિધ સામાજિક સંગઠનોના સંયુક્ત ઉપક્રમે શાંતિપૂર્ણ ન્યાય યાત્રા યોજવામાં આવી હતી. શક્તિના સર્કલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો, યુવાનો અને નાગરિકોએ ભાગ લીધું હતું. ત્યારબાદ જિલ્લા કલેક્ટર મારફતે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નામે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સમગ્ર ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધ તપાસ, દોષિતો સામે કાયદા મુજબ ઝડપી અને કડક કાર્યવાહી તેમજ પીડિત પરિવારને સુરક્ષા, ન્યાય અને જરૂરી સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ દેશભરમાં મહિલાઓ સાથે બાળાઓની સુરક્ષા વધુ મજબૂત બને તે માટે કડક કાયદા, અસરકારક અમલીકરણ, સંવેદનશીલ પોલીસિંગ, ઝડપી તપાસ વ્યવસ્થા અને વ્યાપક જનજાગૃતિ અભ્યાસ હાથ ધરવાની પણ અપીલ કરવામાં આવી હતી. આયોજકોએ સ્પષ્ટ કહ્યું કે આ કાર્યક્રમનો કોઈ રાજકીય હેતુ નથી. દેશની દીકરીઓનું સુરક્ષા, મહિલાઓના સન્માન અને પીડિતાને ન્યાય મળે તેવા હેતુથી લોકશાહી અને બંધારણીય પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. રેલી દરમિયાન ઉપસ્થિત લોકોએ એક સૂરે પીડિતાને વહેલી તકે ન્યાય અપાવવા અને દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. હું જિજ્ઞાસા ગોસ્વામી, જનિતા ચેરિટેબલની વાઇસ પ્રેસિડેન્ટ. આજ રોજ અમે શક્તિનાથ થી લઈને કલેક્ટર કચેરી સુધી એક મૌન રેલીનું આયોજન કર્યું છે. રાજસ્થાનમાં બનેલી અત્યંત દુઃખદ ઘટના, જેમાં 13 વર્ષીય બાળકીનું અમાન્ય કૃત્ય થયું છે, એ વસ્તુને અમે સખત શબ્દોમાં વગોવીએ છીએ અને એની નિંદા કરીએ છીએ. તો ભરૂચ સંચાલિત, બહેનો સંચાલિત જેટલી સંસ્થાઓ છે, જેટલી NGO છે, જેટલા ટ્રસ્ટ છે, એ આજે આમાં ભાગરૂપે બન્યા છે ને પોતાની સહમતિ આપી છે. અને અમે તમામ, જેમાં સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટના મેમ્બર પ્રેસિડેન્ટ હેમાબેન પટેલ છે, અંજલિ યોગા ક્લાસના અંજલિબેન ડોગરા છે, શ્રી નિકેતન તરફથી તૃપ્તિબેન અને એમની ટીમ આવી છે, રેવા ફાઉન્ડેશન તરફથી દેસાઈ સાહેબ તથા એમની ટીમ છે, જાયન્ટ ભૃગુ સહેલી તરફથી અલ્પાબેન અને નૈનાબેન છે, અર્પણ ફાઉન્ડેશન તરફથી બીનાબેન અને એમની ટીમ આવી છે. તો મેં આ તમામ વસ્તુઓને સખી સૈયર ગ્રુપ, જે એક ભજન મંડળ ચાલે છે, એમને પણ પોતાનું યોગદાન આમાં આપ્યું છે. અને અમે તમામ લોકોએ આ વસ્તુને સખત શબ્દોમાં વખોવીએ છીએ અને એની નિંદા કરીએ છીએ. ને આના ભાગરૂપે એક મૌન રેલીનું આયોજન થયું ને ત્યાર પછી અમે એક આવેદનપત્ર દ્રૌપદી મુર્મુ મેડમને અને આપણા જે પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે. જેમાં અમારી મુખ્ય માંગણી છે કે જે દોષિત છે એને જલ્દીથી જલ્દી સજા મળે, જે લોકો પકડાઈ ગયા છે ને જે લોકો બાકી છે એને પકડવામાં આવે, સાથે બાળકી છે એના પરિવારને સુરક્ષા અને યોગ્ય વળતર આપવામાં આવે અને ફાસ્ટ ટ્રેકમાં કોર્ટમાં કેસ જાય એને સખતમાં સખત એમને સજા કરવામાં આવે. અને આ સજા લોકો માટે એક સંદેશો બને કે આવું કૃત્ય કરતાં પહેલાં વિચારે, એ હિસાબથી અમે આજે એક આવેદનપત્ર આપ્યું છે. એમાં તમામ બહેનો જે જોડાયા છે સૌનો આભાર માનીએ છીએ અને એક આવેદનપત્ર સર સુધી જાય અને કંઈક એમાં કાર્યવાહી થાય એવી અમારી સખત માંગણી છે. અંકલેશ્વરની ONGC કોલોનીમાં જે વૃક્ષો કાપવામાં આવ્યા છે તે અંગે વન વિભાગની મંજૂરી લેવામાં આવી છે કે નહીં તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અંકલેશ્વરની ONGC કોલોની વિસ્તારમાં ખાસ કરીને કેન્દ્રીય વિદ્યાલય નજીક અચાનક અનેક વૃક્ષો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકોમાં વિવિધ સવાલો ઊભા થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ વૃક્ષો કાપવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે, જેના કારણે પર્યાવરણને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ વૃક્ષો કાપવા માટે વન વિભાગના અધિકારી અને અન્ય સંબંધિત વિભાગોની જરૂરી મંજૂરી લેવામાં આવી છે કે કેમ, તેમજ કપાયેલા વૃક્ષોના થડ ટેમ્પોમાં ભરીને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે અને તેની જાણ સંબંધિત સત્તા અધિકારીઓને કરવામાં આવી છે કે નહીં તે મુદ્દે પણ સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વૃક્ષોના ટ્રીમિંગ અને કામગીરી વચ્ચે કેટલાક વૃક્ષોના થડ પણ સ્પષ્ટ વિડીયોમાં દેખાઈ રહ્યા છે. આ અંગે વન વિભાગના અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમની તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. જ્યારે અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવાને જણાવવામાં આવ્યું હતું કે તેમને વૃક્ષો કાપવાની કામગીરી અંગે કોઈ માહિતી મળી નથી. ઉલ્લેખનીય છે કે ONGC દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ માટે દર વર્ષે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે હાલ ચાલી રહેલા વૃક્ષ કાપવાની કામગીરી નિયમો અનુસાર અને સંબંધિત વિભાગોની મંજૂરીથી થઈ રહી છે કે નહીં
તે સમગ્ર મામલે સત્તાવાર સ્પષ્ટતા અને તપાસ બાદ જ હકીકત સામે આવી શકે છે. જો કે ઓએનજીસીના અધિકારીઓ તરફથી પણ મંજૂરી અંગે કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી. શું આ વૃક્ષોનું નિકંદન પર્યાવરણનું નિકંદન સમાન માનવામાં આવી રહ્યું છે? ઓએનજીસી જેવી કોલોનીમાં જો વૃક્ષોનું નિકંદન કરવામાં આવતું હોય તો અન્ય સ્થળોએ વૃક્ષોનું નિકંદન થાય છે તો તાત્કાલિક ધોરણે વન વિભાગ દોડી આવતું હોય છે. અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં જે વૃક્ષો કાપવામાં આવ્યા છે તે અંગે વન વિભાગ પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવી છે કે નથી, અને જો મંજૂરી લેવામાં ન આવી હોય તો તાત્કાલિક ધોરણે તમામ જે સંબંધિત અધિકારીઓ છે ઓએનજીસી કોલોનીના તેઓની સામે અને કાયદાકીય તપાસ કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરમાં એરફોર્સ કોન્વોય પાયલોટિંગ દરમિયાન ટ્રાફિક પોલીસની સમય સૂચકતાથી અકસ્માતગ્રસ્ત ટ્રક ડ્રાઈવરનો જીવ બચાવવામાં આવ્યો હતો. અંકલેશ્વર એરફોર્સ કોન્વોય પાયલોટિંગ દરમિયાન ટ્રાફિક પોલીસની સમય સૂચકતા અકસ્માતગ્રસ્ત ટ્રક ડ્રાઈવરનો જીવ બચાવ્યો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પિલોદરા ગામ નજીક એરફોર્સ કોન્વોયના પાયલોટિંગ દરમિયાન ભરૂચ ટ્રાફિક પોલીસના સ્ટાફે માનવતા અને ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યો હતો. ભરૂચ ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ તથા ડ્રાઈવર એએસઆઈ કનુભાઈ એરફોર્સ કોન્વોયના પાયલોટિંગની ફરજ પર હતા. તે દરમિયાન અંકલેશ્વરના પિલોદરા ગામ નજીક એક હાઈવા ટ્રકનું ટાયર અચાનક ફાટી જતા ટ્રક પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસના સ્ટાફે સમય ગુમાવ્યા વિના અકસ્માત સ્થળે પહોંચી ગોલ્ડન 5 મિનિટ દરમિયાન ઈજાગ્રસ્ત ડ્રાઈવરને વાહનમાંથી સુરક્ષિત બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને જરૂરી પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસની સમયસૂચક કામગીરી અને માનવતાભર્યા અભિગમના કારણે ઈજાગ્રસ્તને ઝડપથી સારવાર મળી શકી હતી. હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ તથા ડ્રાઈવર એએસઆઈ કનુભાઈની આ કામગીરીએ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને ફરી એકવાર સાર્થક કર્યું છે. ભરૂચમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા સુરક્ષા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું. ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં આવેલી પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા સુરક્ષા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ધમકીને પગલે ભરૂચ ડિવિઝન પોસ્ટ ઓફિસ સહિત જિલ્લાના વિવિધ પોસ્ટ ઓફિસો ખાતે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ પર નજર રાખવા માટે પોલીસ દ્વારા પોસ્ટ ઓફિસ પરિસરની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓએ પોસ્ટ ઓફિસના દરેક ખૂણાની ઝીણવટ ભરી તપાસ કરી હતી જેથી કોઈપણ પ્રકારના જોખમને સમયસર ટાળી શકાય. સાથે જ ધમકીભર્યો ઈમેલનો સ્ત્રોત શોધવા માટે સાયબર ક્રાઇમ સહિતની વિવિધ તપાસ એજન્સીઓ કામે લાગી ગઈ છે. ઈમેલ ક્યાંથી મોકલાયો, કોણે મોકલ્યું અને તેની પાછળનો હેતુ શું હતું તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. તેમ છતાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્કતા સાથે સ્થિતિ પર નજર રાખી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહી શંકાસ્પદ કોઈ પણ વસ્તુ કે માહિતી અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. કરજણ એપીએમસીના પ્રમુખની ચૂંટણી 20 જુલાઈએ યોજાશે. ભાજપના બે જૂથો વચ્ચે જંગ જામશે. કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખની ચૂંટણી આગામી 20 જુલાઈના રોજ સવારે 11:30 વાગે યોજાશે. જિલ્લા રજિસ્ટ્રારે ચૂંટણીનું એજન્ડા તમામ બોર્ડ ઓફ ડિઝાસ્ટરોને મોકલતા સહકારી અને રાજકીય વર્તુળોમાં ચહલપહલ વધી છે. બજાર સમિતિના પ્રમુખની મુદત પૂર્ણ થયા બાદ ટેકનિકલ કારણોસર ચૂંટણીમાં વિલંબ થયો હતો. હવે ચૂંટણીની સત્તાવાર જાહેરાત થયા રાજકીય સમીકરણો ફરી ચર્ચામાં આવ્યા છે. હાલમાં જિલ્લા ભાજપ મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ પ્રમુખ તરીકે કાર્યરત છે, જ્યારે ઉપપ્રમુખ રજનીકાંતભાઈ પટેલના અવસાન બાદ તે પદ ખાલી છે. ચૂંટણીમાં હાલમાં 15 ચૂંટાયેલા ડિઝાસ્ટરો અને 2 સરકારી પ્રતિનિધિઓ મળીને કુલ 17 મતદારો મતદાન કરશે. રાજકીય ચર્ચાઓ મુજબ ભાજપના બે જૂથો વચ્ચે પ્રમુખ પદ માટે ખેંચાણ જોવા મળી રહી છે. એક તરફ હાલના પ્રમુખ જયદીપસિંહ ચૌહાણનું નામ ચર્ચામાં છે તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ
પોતાના સમથીર ઉમેદવારોને મેદાનમાં ઉતારવાના પ્રયાસો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે ઉમેદવારી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ભાજપ દ્વારા નિરીક્ષકોની ભલામણ બાદ પ્રદેશ નેતૃત્વ મંજૂર ઉમેદવારોને મેન્ડેટ આપશે તેવી શક્યતા છે. હવે સૌની નજર એ વાત પર છે કે પક્ષના મેન્ડેટનો સર્વસંમતિથી સ્વીકાર થશે કે પછી અસંતોષના કારણે બનવાના સૂર સંભળાશે. નમસ્કાર. આજે પ્રાકૃતિક કૃષિ સ્ટોલનું ઓપનિંગ કરીએ છીએ. તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રીના હસ્તે આજે અમે અહીંયા પ્રાકૃતિક ખેતીના સ્ટોલનું ઓપનિંગ કર્યું છે, જેમાં અમારી સર્વે કૃષિ સખી અને સીઆરપી ભાઈઓ તથા સ્ટાફના સર્વે કર્મચારીગણ ઉપસ્થિત છે, જેમાં આચાર્ય દેવવ્રત સાહેબના માર્ગદર્શન હેઠળ જે કૃષિ સખી દ્વારા જે પ્રાકૃતિક ખેતી થઈ રહી છે તો એનું જે પ્રોડક્ટ છે તે અહીંયા અમે સર્વે મૂકેલું છે ને સર્વે તાલુકાના ભાઈ બહેનોને લાભ લેવા વિનંતી. આનું માર્ગદર્શન શું આપશો તમે આ બાબતે? આનું માર્ગદર્શન એ છે કે જે અત્યારે કેમિકલયુક્ત જે ખેતી થઈ રહી છે એના દ્વારા અનેક રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે તે એની અંદર એના સંદર્ભમાં અત્યારે એક આ જીવામૃત તરીકે કે જેને કહેવાય કે પ્રાકૃતિક ખેતી એટલે વગર કેમિકલ દ્વારા ગાયના પેશાબ ને ગાયના છાણથી જે દવાઓ બને છે ને એનાથી જે આ ખેતી થઈ રહી છે તો શરીર માટે આ 100% શુદ્ધ છે. તો એટલા માટે આનું એક લાભ લેવા વિનંતી. મારું નામ હરેન્દ્રસિંહ સુરીસિંહ રાણા, ગામ ગમણાત, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ. છેલ્લા 13 વર્ષથી અમે પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અને આજે આ પ્રાકૃતિક સ્ટોલ ઓપન કરવાનું કારણ એવું છે કે અત્યારે બધા દિવસે દિવસે બીમારીઓ વધતી જ જાય છે. કેન્સર, ડાયાબિટીસ, ઘણા બધા રોગો. તો એની સામે બચવા માટે આપણી જમીનને, હવા, પાણી બધું પ્રદૂષિત થઈ રહ્યું છે. બધાને બચવા માટે એક જ વિકલ્પ છે પ્રાકૃતિક કૃષિ, ગાય આધારિત કૃષિ. એના સિવાય આપણો કોઈ બીજો વિકલ્પ છે ને એના માટે આપણે આ જે પણ ખેડૂતો જે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન કરે છે ને સખી મંડળના બહેનો દ્વારા ગાય આધારિતની જે પ્રોડક્ટ છે એ બધી અહીંયા વેચાણ કેન્દ્ર આમોદ તાલુકામાં થવા જઈ રહ્યું છે. એમાં મારે બધાને નમ્ર વિનંતી કે દરેક બધા જગ્યાએ આવી અને એનો પરચેસ કરી અને લાભ લો. અને એમાં સારામાં સારું અમને જો માર્ગદર્શન મળતું હોય તો આત્મા તરફથી છે, જિલ્લા પંચાયત, ખેતીવાડી અધિકારીઓ દ્વારા અમને ઘણો બધો સપોર્ટ છે. એટલે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ વર્ક ન્યૂઝ ચેનલ. નમસ્કાર.